બસ હવે જુનાગઢથી રિટર્ન થઈને આપણે જઈએ ખોડલધામ કાગવડ. બસ તો અમે પહોંચી આવ્યા કાગવડ અને ત્યાં થોડા ફોટા પાડ્યા અને થોડો વિડીયો ઉતાર્યો. એના વગર તો અંદર એન્ટ્રી જ ન કરાય. બસ આવી ગયા કાગવડ મા ખોડલના દર્શન કરવા. તો બસ મંદિરની અંદર પ્રવેશ કરીએ છીએ આપણે. ખોડલધામ આવો એટલે કાગવડમાં માતાજીના મંદિરનો જે ત્યાં ગાર્ડન છે, બગીચો, ત્યાં જોવાનો નજારો જ કંઈક અલગ છે. હાલ તો જો દોડી પછી કે હું મોર પહોંચું કે સ્મિત મોર પહોંચે. તો બંને બેન ભાઈ આગળ નીકળી ગયા અને તમે જુઓ ગાર્ડનનો નજારો, કેટલો સરસ ગાર્ડન છે અહીંયાનું. ને પછી આગળ જતાં મા ખોડલના આપણે દર્શન કરી અને સ્મિત અને જાહુલ બંને આગળ જાય છે અને સ્મિતને કહે છે જલ્દી આવો તો આપણે ફોટા પડાવીએ. તો બસ સ્મિતભાઈ તો બેઠી ગયા ફોટા પડાવવા માટે. એટલે મન ચડે. આપણે અંદર તો નહીં જઈ શકાય માતાજીના દર્શન કરવા, પણ બહારથી હું તમને બતાવું કે ખોડલમાના દર્શન. કાગવડ ખોડલધામમાં ખોડલના દર્શન. કારણ કે અંદર જવાની તો મનાઈ જ છે ફોન લઈને, એટલે આપણે બહારથી જ માતાજીનો વિડીયો ફોટોગ્રાફી કરવી પડશે. બસ માતાજીના દર્શન કરી અને તમે મંદિર અને આજુબાજુમાં જે ગાર્ડન છે એનો નજારો પણ તમે જોઈ શકો છો. અને કેટલા ભાવિ ભક્તો અહીંયા માના દર્શન કરવા માટે આવે છે. તો બસ આજે અમને પણ માતાજીના દર્શનનો લાભ મળ્યો અને મા ખોડલના દર્શન કર્યા. સાચું કહું તો ખોડલમાના દર્શન કરવા અમે પણ કાગવડ પહેલી વાર જ આવ્યા છીએ, પણ અહીંયાની જગ્યા અને અહીંયા એટલી શાંતિ છે કે અહીંયા જ બેસી જાય, ઘરે જવાનું મન જ નથી થતું. વિડીયોમાં છેલ્લે એટલું કહેવા માગું છું કે જ્યારે માતાજીના દર્શન કરવા આવો ત્યારે બીડી, તમાકુ અને ગુટકાનું સેવન ન કરો અને મહેરબાની કરીને તમે જ્યાં ત્યાં આમ થૂકો નહીં. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર.